સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશને ભવ્ય એવો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। ગુજરાત રાજ્યના ગૃહમંત્રીની પહેલ હેઠળ થેલેસીમિયા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનો ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય એવો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ આસપાસના સ્થાનિકોએ આવીને બ્લડનું ડોનેટ કર્યું હતું। સુરત પોલીસ કમિશનરના આદેશથી અને ડીસીપી ઝોન 6 રાજેશ પરમારની હાજરીમાં તમામ ભેસ્તાન પોલીસ સ્ટેશનના કર્મચારીઓની સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી, ડીસીપીની હાજરીમાં બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભેસ્તાન વિસ્તારના સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો, મહેમાનોએ પણ હાજરી આપી હતી, જેમણે પોલીસનું પણ સ્વાગત કર્યું અને પોલીસે પણ આવા તમામ હોદ્દેદારોનું સ્વાગત કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક આહવાન હતું કે થેલેસેમિયાગ્રસ્ત જે નાના બાળકો છે તેમને બ્લડની કમી ન રહે। આ આહવાનને આગળ ધપાવતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 2 શ્રી ડામોર સાહેબ એના માર્ગદર્શન હેઠળ આજે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં અમારે ટોટલ 230 બોટલો એકત્ર થયેલી છે તથા 1100 બોટલનો અમે ટાર્ગેટ રાખ્યો છે। ઓવરઓલ ઝોન 6માં છેલ્લે રક્તદાન પખવાડિયું જે ચાલી રહ્યું છે તેમાં ટોટલ અત્યાર સુધી 1550 બોટલો એકત્ર થઈ ગઈ છે। અત્યારે પણ ડુમસ વિસ્તારમાં પણ ચાલે છે, ત્યાં બીચ ઉપર અમે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ। આવતીકાલે એએમએનએસ કંપનીમાં 1100 બોટલનો રક્તદાન કેમ્પ રાખવામાં આવેલો છે। આમ ટોટલ ઝોન 6 વિસ્તારમાં 4500 રક્તદાન બોટલો એકત્રિત થાય એનો અમે ટાર્ગેટ રાખેલા છે।